कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की। हरि ओम तत्सत् परमात्मने नमः। बतावे છે જપ માટે અને શું નીતિ નિયમ પાળવા જોઈએ તો જપ સિદ્ધિ તરત થાય એ માટેના નિયમો બતાવે છે કે તમે માળા લઈને જપ કરવા બેહો તો કોઈ ગુરુએ દીક્ષા આપેલી હોય, નામ જપ આપેલો હોય, મંત્ર આપેલો હોય, તેમાં નિયમો શું હોય તો જ તાત્કાલિક એનો અસર થાય. નહીં તો તમે તમારા મનમાની ઢંગથી કોઈ પણ વસ્તુ કરો અને કદાચ મંત્ર આપેલો હોય ને તો એ મંત્ર પરિપૂર્ણ નીવડે નહીં. એટલે અહીં બતાવે છે જપ માટે વ્યવહારુ સૂચનો. હવે તમે જપ યોગના અને નામ સ્મરણના મહાત્મ્યના જ્ઞાતા બન્યા છો. હવે તમે એના જ્ઞાતા થઈ ગયા છો. હવે આજ ક્ષણથી ખરી સાધના શરૂ કરો. રોજ બરોજની તમારી સાધનામાં અતિ ઉપયોગી વ્યવહારુ સૂચનો હું તમને આ નીચે આપું છું, જે જાણીને તેનો કાળજીપૂર્વક અમલ કરો. નિયત સમય એટલે એક ફિક્સ સમય હોવો જોઈએ. નિયત જ્યારે તત્વનું પ્રાધાન્ય હોય તેવા વહેલા પ્રૌઢ બ્રાહ્મ મુહૂર્તમાં જળજળાનો સમય જપ માટે સૌથી વધારે અસરકારક છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું પહેલો તો આ નિયમ છે અને એ સમય જ આની માટે શ્રેષ્ઠ છે એમ બતાવે છે. અને વધારે એની અસર થાય જપની મંત્રની એની માથે બહુ એ જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભજન કરો એની અસર બહુ જલ્દી થાય તમને. નિયમિતતા અને પદ્ધતિસર સાધના ઘણી જરૂરી છે. રોજનો નિયમ હોવો જોઈએ. હાલો 5 મિનિટ મોડું થઈ ગયું, 10 મિનિટ મોડું થઈ ગયું, મારે વ્યવહારિક કામ આવી ગયું એમ નહીં. તમને કોઈ પણ વસ્તુનું ફળ ક્યારે મળે? તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય, વ્યવહારિક દ્રષ્ટિથી તમને સમજાવું તો કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, તમારો બોસ હોય, શેઠ હોય, એની પાસે તમારે લાડકવાયું થવું હોય તો પહેલા તમારે એને ગમતું થવું પડે ને. ત્યારે એ માણસ તમને કાંઈ પગાર વધારો કે તમને જે કાંઈ ઇનામ કે કાંઈ આપવાનું હોય એ માણસ ત્યારે તમને આપીએ કે શેઠ કે બોસ ગમે એ હોય. એમ ભગવાન પાસે એના લાડકે આપણે બનવું પડે અને ત્યારે ભગવાન આપણને એ સાધનામાં સફળતા આપે. ચોક્કસ સ્થળ. એક તો વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું, બીજું ચોક્કસ સ્થળ હોવું જોઈએ. એક જ સ્થળ માથે બેસવાનું. રોજ એક ખૂણે આજ આમ બેઠા ને આજ આમ બેઠા એમને એક નિયત સ્થળ નક્કી કરી નાખો. પ્રતિદિન એક જ સ્થળે સાધના કરવી એ ઘણું ફાયદાકારક છે. વારંવાર જગ્યા બદલો નહીં. બરોબર, આ બીજું નિયમ છે. અને સ્થિર આસન. આસન તમે પદ્માસન વાળો, સિદ્ધાસન વાળો કે સુખાસન, જે તમને અનુકૂળ આવે આસનમાં તમે ભજન કરતા હોય, પણ સ્થિર આસન હોવું જોઈએ. હાલક ડોલક નો હે આજ રોજ માટે એક જ નિયમથી. સુખરૂપ આસન એ મનને શાંત કરવામાં, રજોગુણને કાબુમાં રાખવામાં અને ચિંતનમાં મદદ કરે છે. નજર આપણામાં વધારે પ્રધાન ગુણ કોઈ એક ધારો આવિર્ભાવ રહેતો હોય ને રજોગુણ નો રહે. રજોગુણ તમોગુણ પ્રધાન આપણું જીવન હોય. સત્વગુણમાં તો આપણે ક્યારેક જઈએ. અહીં શમશાને કોકને લઈને આવી ને ત્યારે આપણે સત્વગુણમાં જતા હોઈએ અને ત્યારે આપણને મહણીયો વૈરાગ કહેવાય. આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એને મહણીયો વૈરાગ કહેવાય. એ વૈરાગ ત્યારે આપણે એટલા બધા સમજદાર હોય ને તો એ શમશાન આવીને આપણે એમ કહેતા હું આરે લઈ જવાનું છે, જો કેવો હતો વિયો ગયો કે નહીં, ભલા મને કાંઈ નથી દુનિયામાં. એટલે ઓલો પુલ વટી જાવ ને એટલે પાછો ગામનું જે આ વ્યવહારિક હોય ને આપણે આમ લાગી જાય. પુલ ને આને ક્યાંથી વેરાઈ ગયો હોય. નતર દુનિયામાં કોને નથી ખબર? તમે કોઈને મૂકવા જાવ છો શમશાને તો તમને ખબર જ છે, ન્યાય જાતા હોય ત્યારે બધા બોલે કે રામ નામ સત્ય છે, સત્ય એ જ મુક્તિ છે. આ એ સૂત્ર છે, બરોબર. ગમે એને લઈને જતા હોય ત્યારે આમ બોલતા હોય માણસો, પણ છતાં એ માણસ સ્વીકારતો તો નથી, બોલે છે ખાલી કહેવા પૂરતી કે રામ નામ સત્ય છે. હવે જેને શબ્દ લઈને આપણે જતા હોય અને એમાંય માણસો એમ કે રામ નામ સત્ય છે, પણ આપણે કેમ ન સ્વીકારતા? ક્યાં આપણી ભૂલ પડે એની તપાસ કરો. એટલે પેલા નિયમિત સમય નક્કી કરી લો, પછી ચોક્કસ સ્થળ નક્કી કરી લો અને સ્થિર આસન નક્કી કરી લો. પછી આવે છે ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ બેસો. આપણે ગમે દિશામાં બેસી જઈએ એમ નહીં.
કા ઉત્તર દિશામાં આપણું મુખ હોવું જોઈએ અને કા પૂર્વ દિશા તરફ આપણું મુખ હોવું જોઈએ. આની થોડી અસર વધવાથી જપની શક્તિ વધે છે. જપમાં ઘણી બધો જે પાવર હોય ને પાવરનો અનુભવ ત્યારે તમને થવા મળે. કોઈ પણ વસ્તુનો અનુભવ તમારે કરવો હોય તો તમારે નીતિ નિયમથી જીવવું પડે, નીતિ નિયમથી હાલવું પડે, ત્યારે એનો અનુભવ થાય. હું તમને મેં કાલે વાત કરી હતી કે 24 કલાકમાં જપની સિદ્ધિ કે અથવા તો નામ સંકીર્તન તમારું કોઈ પણ અટકી ગયેલું કાર્ય હોય ને એને ત્યાં સુધી પહોંચાડવાની સક્ષમ છે. પણ તમારી તૈયારી એવી હોવી જોઈએ. પહેલા આપણે ખેતર હોય, ખેતર આપણી ભાષામાં સમજાવું તો ખેતર હોય એમાં તમે કાંઈ માંડવી કે કપા કે કાંઈ વાવો તો પહેલા એને તૈયાર કરવી પડે ને ખેતીને, ત્યારે તમે વાવો એ ઉગે અને વ્યવસ્થિત સારું થાય. હવે તમે એને કંઈ કરો જ નહીં, એમાં ખડ ને આ ને બધું થઈ જાય તો તમે એને કંઈ સાર સંભાળ ન લ્યો તો એમાં દાણા આવવાના કોઈ દિવસ નથી આવવાના. એમ ભજન છે એવી વસ્તુ છે, તરત તમારે એનું ફળ જોતું હોય તો શું કરવું પડે? કે કોઈ એવા સદગુરુ હોય એના માધ્યમથી નીતિ નિયમોમાં રહીને અને એના અંડરમાં રહીને જે મને ભજન કરી જાય એ ભજન કરી નીકળી જાય છે. આજના સમયમાં એવા સિદ્ધ પુરુષો છે, નથી એવું નથી. પણ આપણી વાતનું કડવું માણસને લાગેનું મેન કારણ એ કેમ કે આપણે ચોખ્ખું કહી દઈએ, મેન તકલીફ મોટો મોટ હાસું કહી દઈએ, તકલીફ એ થાય. અને જે આવડા છે એને આવકની લાલચ છે કે અમે એને હાસું કહેવાય તો અમને દેતા બંધ થઈ જાય, અને આપણે તો કોઈ આવકની લાલચ છે નહીં કે ભાઈ અમારું આ બંધ થઈ જાય, આપણું કાંઈ ન બંધ થાય એટલે આપણે હાસું બોલીએ કી એમ છે. ઓલાને શું હોય 500 આવતા બંધ થઈ જાય, આપણે તો 8 આના આવતા ન બંધ થવાના. આપણે કઈ કોઈ ભાઈ લેતા નથી તો આવકનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ઓલા ખોટા વખાણ કરે કે ભાઈ આમ છે ને તેમ છે ને. આપણે એ નથી કરવું. જે છે એ માણસને આપો. માણસનું કલ્યાણ કેમ થાય? પુરુષ હોય સ્ત્રી હોય, બસ સમાજના કલ્યાણ માટે જ આ કામ કરીએ છીએ. બાકી આપણું તો આપણે કરીએ છીએ ને, આપણી માટે આ વસ્તુ નથી આપણે કરતા. આપણે આગળ તો હાલો માની લ્યો એટલું પરમાત્માની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, મહાદેવની કૃપાથી એટલું મળેલું છે કે આમાં જીવન પસાર કરી નાખી કઈ તકલીફ નથી, બરોબર. પણ મેન છે જે સમાજમાં રહીને તમે ભજન કરો અને સમાજનું આપણી માથે ઋણ હોય, એ ઋણને અહીંયા અદા કરવું પડે. એટલે એ દઈને જવું પડે. આપણને જે ભગવાનની કૃપાથી મેળવ્યું હોય આમાં માણસ દઈને જાય. સત્સંગનો મહિમા જ છે. એટલે કીધું ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સાધુ કઈ ભગવા કપડા પહેરી લીધા કે સફેદ કપડા પહેરી લીધા કે પીળા કપડા પહેરી લીધા એને સાધુ કહેવાય એવું નથી. આ પેન્ટ શર્ટમાં કોઈ સાધુ બની શકે અને આ કપડામાં સાધુ બની નરસિંહો નથી જીવી ગયો, જલારામ બાપા નથી જીવી ગયા, એને ક્યાં કોઈ લુગડા બદલાવા જવું પડ્યું હતું ભાઈ? બાબા સીતારામ, બગદાણા વાળા બાપા બધા બની જીવીને, બજરંગદાસ બાપા તો સંન્યાસી હતા પણ આવડા તો બધા ગૃહસ્થ હતા. તુકારામ લઈ લ્યો, એકનાથ લઈ લ્યો, આ બધા તો એવું જીવી ગયેલા છે. એટલે કેવું પડે, સંસારમાં રહીને જે ભજન કરી ગયા ને એવા લાખો મહાપુરુષો થઈ ગયા. એટલે આવું છે. અને આજના સમય એવો હાલી ગયેલો છે કે માણસને હાસું કોઈ કહેતા નથી. કથાકારો લઈ લ્યો તો એ એવી રીતના ભરમાવ્યા કરે, આનું આમ થાય ને આનું આમ થાય ને તમે આમ ન કરો તો આમ થાય. અને અમુક જે ક્યાંક કહેવાતા આચાર્યો છે હાલના આપણા હિન્દુ ધર્મના, ઈ એવું કરે. કેમ કે નહીતર ઓલા આવતા બંધ થઈ જાય ને આવક બંધ થઈ જાય. તકલીફ એ છે. એટલે કોઈ હાસું નથી કહી શકતું કે આને મંત્ર કહેવાય કે આને બીજ મંત્ર કહેવાય કે આના આ નામ જપ કરાય. એક વસ્તુ કોઈમાં એક જ નથી રહેતી. તમે શંકરાચાર્ય આદિમાં દીક્ષા લ્યો તો તમને મંત્ર મહાદેવ નો મળે, એની પાછળ નામે મળે. રામાનુજાચાર્યમાં લ્યો તો એમાંય તમને મંત્ર બીજો મળે, નામે મળે. રામાનંદાચાર્યમાં લ્યો તો એમાંય નામ મળે, એમાંય મંત્ર બીજો મળે. વૈષ્ણવમાં લ્યો, વૈષ્ણવમાં લ્યો, 4 વૈષ્ણવ સંપ્રદાય છે, નોખી નોખી ઘણા ફાટા છે. તો બધાની નોખી નોખી પદ્ધતિ હોય પણ જવાનું તો એક જ જગ્યાએ છે. આંબો હોય ને ડાળ્યું લાખો છે પણ એ સળિયું તો એક જ છે ને. જવાનું એક ઈશ્વર પાસે છે. એટલે આપણે એક જ ભરોસો હોવો જોઈએ અને એવું ભજન થવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે ઉત્તર તરફ મુખ અથવા પૂર્વ તરફ મુખ રાખીને જપ કરવાથી જપની અસર વધવાથી જપની શક્તિ વધે છે. હવે આસન કેવું હોવું જોઈએ બતા. આસન એટલે આપણે નીચે જે આસન પાથરીએ એની વાત કરે છે. આસન નહીં, ભોય ને આપણે બે આસન માથે બેસી આસન ની વાત કરે છે. આસન એટલે એક કુશાસન, એક મૃગશર્મ આસન અથવા તો કામળો, જે આપણે ધાબળા જેવો કામળો આવે કાળો, એનું આસન હાલે. કુશાસન, મૃગશર્મ કે કામળો વાપરો, આથી શરીરની વિદ્યુત જળવાઈ રહે છે. આપણે તમે જપ કરતા હોય ને એટલે એમાં પરમાણુ ઊભા થાય, એક શક્તિ ઊભી થાય આપણા શરીરમાં. કોઈ જપ કરતો હોય વ્યક્તિ તો
તો એ જે આસન માથે બેઠો ને એના આસન કોઈ દિવસ ભૂલીશું કે પગે ન તમારે અડવો જો, હાથ તો ન અડે, પગે ન અડવો જો ભૂલથી. એમાં એક પરમાણુ હોય, શક્તિ હોય, ઉર્જા હોય. રાજા ભરથુરી ભજન કરતા, આપણે તો સાંભળેલી વાત છે, ભરથુરી સતર્કમાં આવે છે એ કે 3.5 ગજ એનું આસન ઊંચું ઉયું જતું. ભજન કરતા હોય ને તો 3.5 ગજ ઊંચું ઉયું જતું આસન. કેવું ભજન હશે એનું? અંદર એની જેવો તો કોઈ પ્રેમી યુગલ નથી થઈ ગયો ને, ભરથુરી જેવો હતો. પણ છતાં એ આપણે એમ નથી કહેતા સંસારમાં નહીં, સંસારમાં રહીને ભજન કરો, પણ જે તમે અહીંયા આવ્યા છો, તમને અહીં એક નોકરી મળી, તમે કોઈ જગ્યાએ તમે નોકરી કરવા જતા હોય, તમને સરકારી નોકરી મળી હોય, તો તમે શું કામ કરો? વધારેમાં વધારે શું કરો? ભાઈ મારી અહીંયા ડ્યુટી છે, મારે કરીને આજે 5 વાગે વહી જવાનું છે. બીજું તમને એમાં કઈ લગાવ ન થાય? થાય ન થાય. એમ પરમાત્માએ તમને અહીંયા પુરુષ રૂપે અથવા સ્ત્રી રૂપે, બાપ રૂપે, મા રૂપે, ભાઈ રૂપે, દીકરા રૂપે એક નોકરી માથે મૂકેલા છે. હવે તમારે એમાં કેવી રીતનું વર્તન રાખવું અને કેમ જીવીને વહી જવું, કોઈને નહીં નડવાનું, કોઈને નહીં કડવું દાંતણ દેવાનું, કડવું વેણ કટુ વસન નહીં કહેવાનું, અને બધાને ગમતા થઈને જ્યાંથી નીકળી જવું, એ બહુ મોટી વાત છે. એકલો સત્સંગ જ કરી લેવો, એકલું ભજન જ કરી લેવું, વ્યવહારિકમાં તમે સક્ષમ હોવા જોઈએ. આજનો સમય શું છે? ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, લિવિંગ રિલેશન, આનાથી શું થાય? માણસનું પતન થઈ ગયું. તમે વિચાર જોજો. આપણા ગામડામાં તો હજી ઓછું છે. સિટી તરફ જાઓ, સુરત છે, મોટી મોટી સિટીઓમાં ડ્રગ્સ ને આવું બધું આજના દીકરા દીકરી લે. અને વધારે પતન થયું હોય તો મોબાઈલ આવતા થયું કે ભાઈ એક ઘરમાં 4-5 મોબાઈલ હોય. પછી તમે એ ઘરમાં 5-6 સભ્યો હોય. તમારે જોઈ લેવાનું. આપણા ગામમાં મેં જોયેલા કિસ્સાની વાત કરું, મારો નજર સામેનો કિસ્સો જોયેલો. આ સિટીની વાત તો અલગ રહી. તો એ એક મોબાઈલ હોય, બધાની આગળ એક મોબાઈલ હોય. એક ઓલા ખૂણામાં બેઠું હોય, એક ઓલા ખૂણામાં બેઠું. આખા ઘરમાં 5 સભ્યો હોય, પણ તમને બણકારે ન સંભળાય કે આ ઘરમાં 5 જણા બેઠા છે. એમ વિચાર કરો, કેટલા જુદા પાડી દીધા? પાડી દીધા કે ન પાડી દીધા? હવે જે ઓલો પરિવાર હતો ને, હારે ખાવા બેસતા, હારે ડિસ્કશન કરતા, વાતચીત કરતા, હપીને રહેતા, અને સુખ દુઃખ એકબીજાનું 5 જણા હોય તો એકબીજાનું સુખ દુઃખ ને જમતા જમતા વાત કરતા કે આજ તો ધંધામાં આમ છું, આજ તો આમ છું. અને એ ડિસ્કશન થતું નહીં. પરિવારના મોટા 2 સભ્યો હોય ને, મા બાપ હોય અથવા તો દાદા દાદી હોય, એ એનું સોલ્યુશન આપતા. આવું જીવન હતું અને એ જીવનમાં મજા હતી. અત્યારે વયું ગયું, એની સામે આવું એવું દુઃખ આવી ગયું. ખબર નથી માણાને કે હું ક્યાં જઈ રહ્યો છું. આવું છે. એટલે અહીંયા બતાવે છે, કુશાસન અથવા મૃગશર્મ અથવા કામળો વાપરો. આથી શરીરની વિદ્યુત શક્તિ જળવાઈ રહેશે. ઉત્થાન પ્રેરક પ્રાર્થના. ઈષ્ટદેવની મદદ માગતી યોગ્ય પ્રાર્થનાથી સાત્વિક ભાવ વધે છે. ભક્તિમાં કોઈ માણસ રહેતો હોય ને તો ભગવાનની પ્રાર્થના બહુ મોટું કામ કરે, વધારેમાં વધારે. કે ભાઈ રોજ એક જ પ્રાર્થના તમે એને કરો કે હું કાંઈ જાણતો નથી. તમને જે મનમાં હોય હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી, હું દુનિયામાં કોઈ પાસે માગું મને કોઈ દે એમ નથી. તમારી કોઈ પણ પોઝિશન હોય, તમે વ્યવહારિકમાં થઈએ એટલે ઘણી બધા પ્રશ્નો હોય, તેમાં તમે એને પ્રાર્થના કરી શકો હવે તારી સિવાય મારું કોઈ નથી, તો એ ટૂંક સમયમાં તમારી પ્રાર્થના સાંભળે ખરો. તમે તમારી જેવા પાસે માગો તો ન સાંભળે. એટલે કહે છે કે પ્રાર્થના વધારે કામ આપે. સ્પષ્ટ શુદ્ધ. હવે સ્પષ્ટતાપૂર્વક ભૂલ વિના મંત્રોચ્ચાર કરી જપ કરો. જે મંત્ર તમને ગુરુ મહારાજ આપ્યો એમાં એક ઉપર મીંડું આવે ને, તો નમઃ એટલી નમઃ થવું જોવે. નમઃ એમ નહીં, જે આપ્યું એ જ તમારા મુખેથી બોલાવવું જોવે. તો એ મંત્ર તરત તમને ફાયદાકારક નીવડે. બરોબર. જાગૃતિ અને સ્વસ્થતા. આ મુદ્દો ઘણો અગત્યનો છે. જપ શરૂ કરો ત્યારે તમે ઘણા તાજગી ભર્યા સ્વસ્થ હશો. થોડા સમય પછી અભાનપણે મન ભટકવા માંડે છે. પેલા તમે શરૂ કરો ને, 1 માળા કરો ને એટલે તમને મજા આવશે, અને પછી બીજી માળા શરૂ કરશો ને એટલે તમારું મન ભટકવા મળશે. નહીં જવાનું હોય ને ત્યાં જાહે. એટલે એને પાછું લાવવા માટે મહેનત કરવાની ન હોય, આપણે શરૂ રાખવાનું. એ ભલે એને જ્યાં જવું હોય ત્યાં આટો મારી આવે, દિલ્હી જઈ આવે કે કલકત્તા જઈ આવે, જવા દેવાનું. આપણે એને સામે જોવાનું નહીં. આપણે એમ થાય કે મન આખું જાય છે, તો આપણે એટલો ઓલું રાખવાનો ધ્વનિ નામનો, અથવા તો આપણા કાને સંભળાવવું જોઈએ એટલે મન ઓટોમેટિક પાછું આવી જાય. તમે કોઈ માલ હોય, ઢોર હોય, એને તમે રોજ એક ખીલે બાંધતા હોય, પછી રોજ એને તમે લઈ જતા હોય સરવાન, પછી પાછું એને તમે થોડાક દિવસ તમારે એને હારે રહેવું પડે, પછી ત્યાંથી અમે છૂટું મૂકી જાય ને તો 5:30 વાગે અહીંયા આવીને તમારે ખીલે દૂર રહી જાય. એમાં મન છે ને એ થોડાક દિવસ તમને હેરાન કરે, અને આ મનના જ કારણે આ બધા દુઃખી સુખી છે. એ યાદ રાખજો. પાછા આ મન જ તમને સુખી દુઃખી કરે, બાકી તમે સુખી દુઃખી થવો નહીં. આપણે ઈશ્વરનો અંશ થઈ, આપણને એનું દુઃખ ભાઈ કાંઈ નહીં. પણ તમને જે કાંઈ તકલીફ ઊભી કરે એ મન કરે કે આ મારા ભાઈ આવો છે, મારા બાપા આવા છે, મારા મમ્મી આવા છે, મારી પત્ની આવી છે, મારો દીકરો આવો છે,
મારા મિત્ર આવા છે, એ બધી તકલીફ ઊભી કરતું હોય ને તો મન કરે. તમે કોઈનામાં દોષ દ્રષ્ટિથી ન જોવો અને બધામાં ઈશ્વર જ બિરાજમાન છે એવો ભાવ રાખો, તમને કોઈ ખરાબ નહીં લાગે દુનિયામાં. આ ભાવ બનાવવો પડે. આને કહેવાય સમતા, સમદ્રષ્ટિ. ગીતામાં કીધેલું છે. એટલે કીધું અહીંયા અભાનપણે મન ભટકવા માંડે છે અને તમે તુરંત સુસ્ત બનો છો. તમે અંત સુધી જાગ્રત રહો. આપણે માળા લઈને આમ બેઠા હોય અને આંખું બંધ કરી દીધી હોય ને તો આપણું મન ભટકવા માંડે. મન ભટકવા માંડે એટલે એક ગુપ્ત આપણી જગ્યા હોવી જોઈએ કે આપણે એ કક્ષમાં કોઈ ન આવવું જોઈએ રૂમની અંદર. અને એ રૂમમાં એવી રીતનો માહોલ ક્રિએટ તૈયાર કરવાનો કે ફરતું આમ નામ બધી બાજુ હોવું જ જોઈએ. આપણે જ્યાં નજર કરીએ ત્યાં એવી રીતનું તમે એક તૈયાર નાનો એવો, ભલે તમારે બેહાય એવો વ્યવસ્થા કરો તમે તો બહુ મજા આવે ભજન કરવાની. એટલે અહીં કીધું કે ઠેઠ સુધી જાગ્રત રહો, તમે હુઈ ન જતા એમ. હવે જપમાળાનું બતાવે છે કે જપમાળાનો ઉપયોગ સ્વસ્થતા જાળવવામાં અને જપ ચાલુ રાખવામાં મદદ કરે છે. આસન ત્યાગ કરતા પહેલામાં ઓછામાં ઓછી અમુક સંખ્યામાં માળાનો સંકલ્પ કરો. આજ હું થાકી ગયો છું, મને મજા નથી, તો હું રોજ 11 માળાનો કે 21 માળાનો માનો ગુરુ મહારાજે આપેલી છે 11 માળા, અથવા તો મેં 21 માળાનો સંકલ્પ કરેલો છે કે ભાઈ મારું ગમે એ પોઝિશન હશે હું 21 માળા કરી. આ મારો રોજનો નિયમ છે. તો તમારી સામે ઈ મન છે ને એવી અડચણ ઊભી કરી દે છે. આ મન બહુ અઘરું છે. સામે એવી અડચણ ઊભી કરી દે. તમે કોઈ સંજોગોમાં અહીંયા પગવાનું છે, પણ તમે એક મક્કમ થઈ જાવ કે કદાચ મોત સામે આવીને બેસી જાય તો હું 21 માળા કર્યા પેલો ઉભો ન થતો, મોતને સામે ઊભું રહેવું પડે. અને તમારે એની ટેવ જ નથી યમરાજના દૂતોની કે તમને લઈ જાય. એની સત્તાની બહારની વાત છે. આ હરિનામનું પાવર છે પેલા માણસ. હા, ક્યારેક અનુભવ કરો. તમે ધાર્યું નહીં હોય ને, ઓલા કેમ મેં ઘણી વાર વાત કરેલી કે માનવી મથી થાકે તો વિગો માંડે બોવાય. ઓલા કેમ રઘુવીર રીજે જો રાજડા તો નવખંડ લીલો થાય, એમ ભગવાન જો રીજી જાય તો તમારે માગવું ન પડે. આપણે કદાચ 2 હાથ વાળા પાસે માગી કેટલું લઈએ, પણ ઈશ્વરની તમે એની પાસે કાંઈ ન માગો, ઈ તમને બધી રીતે ઓળખે છે. તમારામાં શું તકલીફ છે, તમારામાં કઈ કઈ વાસના છે, શું છે, બધી એને ખબર છે. માગો નહીં, તમે ભજન કરવા માંડો, તમારી બધી ઈચ્છા એ પૂરી કરી દે. જયદયાલ ગોયનકાજી થઈ ગયા ગીતા પ્રેસના સ્થાપક. ગીતા પ્રેસ જે આજ સુધી હાલે છે એ ગીતા પ્રેસના જેને સ્થાપના કરેલી ને જયદયાલ ગોયનકા શેઠ કહેવાતા, અને સ્વયં રાધા કૃષ્ણ મળેલા આવા મહાપુરુષ થઈ ગયા. એ સત્સંગ એનો શરૂ હતો અને ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા એની સામે. હકીકતની બની ગયેલી ઘટના, હમણાંની જાજો સમય નથી થયો, કદાચ 50-100 વર્ષ થયા છે એમ, એ અરસાની વાત છે. એટલે ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા. એટલે એને કીધું કે તમે શું કામ આવ્યા અહીંયા એમ? કે તમે તો કોઈ વસ્તુ માગી જ નથી, તમે મારી પાસે આવ એવી ભક્તિ કરી કે કોઈ વસ્તુ મારે નથી જોતી, બસ હરિનામ કીર્તન. એટલે કે મારે ન છૂટકે આવવું પડ્યું, કાંઈક માગી લો, વરદાન માગી લો. કે તમે હું વરદાન ઈ જ માગું, તમે વૈયા જાવ વિચારી કે કેમ? કે મારે તમારી જે અહીંયા હરિકથા કરું છું ને એમાં ખલેલ પડે છે, તમે વૈયા જાવ. ભગવાન આવી જવું પડ્યું હતું. અને જયારે એ ધારતા ત્યારે દર્શન કરતા, અને લાખો માણસને ઉદ્ધાર કરીને વૈયા ગયા. મહાપુરુષો એમને નથી ગયા કોઈ. તમને કઈ પરમાત્માની કૃપાથી, ભગવાનની કૃપાથી મળ્યું તો દુનિયાને દઈને જાઓ. 5 માણસ તમારી પાછળ સુધરે, તમને વાંધો શું એમ છે. એટલે અહીંયા કીધું કે માળા તમે કરો તો સંકલ્પથી કરો. રોજ 21 માળા કરવી છે તો કરવી જ છે. ભલે પગ ફાટી જાય કે માથું ફાટી જાય, જે થાય તમે શરૂ રાખો એટલે બીજે દી, ત્રીજે દી, 8મે દી એને ટેવ પડી જાય તમને. પછી તમારું મન તમને દગો નહીં આપે. પછી તમે રોજ 1 માળા વધારતા જાઓ, 51 માળા થઈ જાય. 51 એક આસને, પદ્માસન જ તે. અને મંત્રની, નામની નહીં, મંત્ર આખો મંત્ર. પદ્માસન વાળીને કેમેરો મૂકી દેવાનો તમારે. શું કામ ન થાય? આ શરીરને તમે જેટલું કસો એટલું કસાય. તમે બીજા બધા કામમાં ને ઘહી નાખો, બરોબર, અને તોડાવી નાખો એટલે તમે મહેનત કરાવો આ શરીરને, તો ભગવાનના નામમાં કેમ નથી મહેનત થાય? મહેનત કેમ ન થાય ભાઈ? થાય જ તે. હવે જપનું વૈવિધ્ય બતાવે છે. રસ જાળવી રાખવા, થાક અટકાવવા અને યાંત્રિકતા નિવારવા માટે જપ વૈવિધ્ય જરૂરી છે. થોડા વખત ઊંચેથી મંત્રોચ્ચાર કરો, પછી મંત્ર ગણગણો અને અમુક સમય માનસિક જપ કરો. પેલા તમને એમ થાય રૂમ પેક છે તો થોડા તમને સંભળાય એવા સ્વરથી બોલો. પછી ધીમે ધીમે કરતા ગણગણવાનું થઈ જાય, ખાલી જીભથી હાલવા. પછી ધીમે ધીમે માનસિક જપ થવા મળે. તમારે ખાલી ધ્યાન જ રાખવાનું, એટલે સામે હાલ્યા કરે ઓટોમેટિક.
નહીં ટેવાય નહીં. તમે માળા હાથમાં લ્યો એટલે માળા ફર્યા કરે અને સામે જપ થયા કરે રોજ અંદર આમાંથી હાલવા મળે મસ્તિષ્કમાંથી. હવે ધ્યાન આમાં આ બધી વસ્તુ હું જરૂરી છે બતાવે છે. ધ્યાન જપની સાથોસાથ પરમાત્મા તમારી સમક્ષ હાજર હોય તેવું ચિંતન કરી તેની મનોહર સુંદર પ્રતિમાની ધારણા કરો. તમે જપ કરતા હોય આંખ્યું વીસીને, તમે મહાદેવના ઉપાસક છો, રામના ઉપાસક છો, કૃષ્ણના છો, તો તમે આમ માળા લઈને બેઠા તો તમારા હૃદય આકાશમાં ભગવાનની છબી તમને દેખાવી દો. ધીમે ધીમે એની ટેવ પાડો એટલે તમારું મન બીજે ભટકે નહીં. ધારણા કરો. આ અભ્યાસ તમારી સાધનાની અસર અને શક્તિને પ્રસન્ન રીતે મદદ કરશે. અંતિમ પ્રાર્થના અને આરામ આ અગત્યનું છે. જપ પછી તુરંત જ સ્થાન છોડી જતા નહીં, કોઈને મળતા નહીં કે દુન્યવી વ્યવહારમાં ડૂબી જતા નહીં. ઓછામાં ઓછી 10 મિનિટ એકદમ શાંત થઈ પ્રાર્થના કરતા કરતા ભગવાન કે તેમના અસીમ પ્રેમને યાદ કરતા બેસી રહો. જપ કરીને ઊભું નહીં થઈ તો નાળો મારે ફલાણું કામ ચાલો હું આવું છું એમ નહીં. એમ સામે ગમે જે થઈ જવાનું હોય થઈ જ જાય. તમે હોવ તોય થાય, ન હોય તો બધું થવાનું હોય થવાનું હોય. જે કુદરતનું વિધાન છે એ થઈ જ જાય. પણ તમે ત્યાં લઈ ઊભા થઈને નીકળી નહીં જવાનું. ભગવાનને 2 મિનિટ પ્રાર્થના કરો, એનો આભાર વ્યક્ત કરો. આખો દી તમને આ શરીરને પુષ્ટ રાખીને કામ તમે એને કર્યું, આ પરિવારનું ભરણ પોષણ કરો, તો સાંજે ભલામણ તમે એનો આભાર ન માની શકો. હે અખિલ બ્રહ્માંડના માલિક, તે મને આખો દી ભેલામી મહેનત કરી આ શરીરથી, પણ છતાંય પુષ્ટ રાખ્યો, ખાવાનું સાંજે આપ્યું. અમુક એવા છે કે એમને ભૂઈ જાય ભલામણ. 10 મિનિટ એકદમ શાંત થઈ પ્રાર્થના કરતા કરતા ભગવાનને તેમના અસીમ પ્રેમને યાદ કરી બેસી રહો. ત્યારબાદ ભાવપૂર્ણ દંડવત પ્રણામ કરીને તમારી જગ્યા છોડો અને તમારી નિયમ ફરજો બજાવો. આથી આધ્યાત્મિક ધ્રુજારીઓ અણિશુદ્ધ રહેશે. અંત અને શિવટથી તમારી સાધનાને અતૂટ રીતે જારી રાખો. જીવનનું જલવંત સાધ્ય હાંસલ કરો અને પરમ આનંદ ભોગવો. આ છે કે જપમાં હું વસ્તુ જરૂરી, આ માટે જરૂરી છે. જે જરૂરી સૂચનો છે ને આ છે વ્યવહારિક. હવે જપના નિયમો શું છે એ બતાવે છે. કોઈ પણ મંત્ર કે ભગવાનના નામ નક્કી કરી તેનો ખાસ કરીને ગુરુ મંત્રનો રોજ 108 કે 1080 વાર 1 થી 10 માળા જપ કરો. ગુરુએ મંત્ર આપેલો હોય તમને બતાવે જ તે કે એટલી માળા કરવાની તે, પણ કદાચ ન બતાવ્યું હોય તો 108 વાર અથવા તો 10 માળા એટલે 1080 વાર થાય. એ જપ રોજ કરો. 108 મણકાની રુદ્રાક્ષની કે તુલસીની માળાનો ઉપયોગ કરો. રુદ્રાક્ષ અથવા તુલસીની મણકા ફેરવવામાં ફક્ત જમણા હાથના અંગૂઠા અને વસલી આંગળી મધ્યમાનો ઉપયોગ કરો. તર્જનીનો ઉપયોગ વર્જ્ય છે. આ આંગળી નહીં, આનથી આમ કરીને આમ રાખવાનું. આને તર્જની કહેવાય, આ મધ્યમાં કહેવાય. આવી રીતનો ફરે માળા. માળાને નાભીથી નીચે લટકતી ન રાખો. નાક કે હૃદય પાસે રાખો. માળા હંમેશા અહીંયા રાખવાની, અહીંયા નહીં રાખવાની કે અહીંયા નહીં રાખવાની. અહીંયા હોય માળા, હૃદય આકાશમાં હાલતી હોય. હૃદય પાસે હાથ રાખો. માળા તમને કે બીજાને દેખાતી રહેવી ન જોઈએ. તેને પ્રતિદિન ધોવાતા સ્વચ્છ ટુવાલ, રૂમાલ કે ગૌમુખથી ઢાંકો. પવિત્ર જે કપડું હોય, ગૌમુખ હોય કે માળા જોડી હોય એમાં જ રાખવાની. મણકા ફેરવતી વખતે માળાના મેરુનું ઉલ્લંઘન ન કરો. મેરુ આવે એટલે ત્યાંથી માળા ઉલટાવીને ફેરવો. આમ કરીને આમ ફરી જાય માળા આખી. ડાયરેક્ટ ગગડાટી નહીં બોલાવવાની, માળા ફેરવી નાખવાની. અત્યારે શું થઈ ગયું, ન ખબર હોય એનું ડાયરેક્ટ ફેરવે જ રાખે. એમને ઝપટ બોલાવી રાખે. પારા પછી વારો ને ભાઈક પારા મારો વારો, એમ નહીં. એક પારો ફેરવ્યો એટલે એક નામ અથવા મંત્ર જે તમે લેતા હોય એ જ હાલવું જોઈએ. એનાથી વધારે ન હાલવું જોઈએ. નામ લેવું પછી ફરવો જોઈએ. હા, પછી ફરવો જોઈએ. થોડો વખત કેવળ માનસિક જપ કરો. મન ભમવા માંડે એટલે થોડો સમય ઉપાંશુ જપ કરો અને વેખરી જપ. પછી પાછો એમ થાય કે હવે નહીં જામે એટલે વેખરી જપ કરવા માંડો. તમે રામ 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 કરતા હો, પછી તમને એમ થયું હવે મન થોડુંક સાથ આપે એટલે અંદરથી રામ રામ થાય. ધીમે ધીમે
પછી એનથી નીચે વૈયા જાઓ, એવી રીતની પદ્ધતિ રાખો એટલે ઓટોમેટિક ફળ આપે મંત્ર અથવા નામ. ફરીને પાછા બને તેટલા વહેલા માનસિક જપ કરો. તમારું મન સાથ આપવા મળે એટલે પાછા માનસિક જપમાં વૈયા જાઓ. જો માનસિક જપમાં તમારું મન સાથ ન આપે, તમે થાકી ગયા માનો, મને તમને થકવાડી દીધા, તો પાછા વેકરીમાં વૈયા આવો, એવી રીતનું. પણ શરૂ રાખો જે સ્થિતિમાં હોય સ્થિતિમાં. સવારમાં જપ કરવા બેસતા પહેલા સ્નાન કરો અથવા હાથ પગ મોઢું ધોઈને કોગળો કરો. બીજે વખતે આ તદ્દન જરૂરી નથી. જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે જપ કરો. જપ કરવા માટે કોઈ નિયમાવલી નથી. એની માટે તમને જ્યારે સમય મળે ત્યારે તમે જપ કરી શકો, માળા વગરે કરી શકો. માળામાં તો સંધ્યા તમે કરો ને ત્યારે જ જરૂરી હોય, ખાસ બતાવે, કેમ કે તમે બધી જગ્યાએ માળા રાખીને ન જપ કરી શકો. એટલે ગમે ત્યાં જે કઈ કામ કરતા હોય ત્યાં તમારો જપ શરૂ રહેવો જોઈએ. કોઈકને વાત કરતા હોય તો તમને ભગવાનનું નામ ભૂલી જાવ ને, તમને 20 વર્ષનો દીકરો મરી ગયો એટલું દુઃખ લાગે ને, ત્યારે પરમાત્મા તમને તરત મળી જાય. યાદ રાખવાનું, ત્યારે મારે ભગવાનનું નામ કેમ ભૂલાઈ ગયું. તમને કોઈએ કીધું હોય કે ભાઈ 50,000 કે 5,000 રૂપિયા તમને આપવાના છે, તમે ભૂલ્યા વગર આવજો, તમે કલાક ને પહેલા જઈને બેહો કે ન બેઠા હે. નતર તમને એ ખબર છે કે દાદાના દાદાને એના દાદા વિયાઈ ગયા, માંધાતા જેવા સમ્રાટ વિયાઈ ગયા, પૃથ્વીપતિ, ઈ એક ખોઈની અણી જેટલી હારે ન લઈ ગયા. લઈ ગયા માણસ તો કઈ લઈને જાઓ, છતાંય તમે અહીંયા જાઓ કે નહીં, કલાક વહેલા જઈને બેહો કે નથી બેહતા. તો ત્યાંથી આપણે નક્કી થાય કે આપણે આની કિંમત નથી એમ. જ્યારે ફુરસદ મળે ત્યારે જપ કરો. ખાસ કરીને સવારે, બપોરે અને સાંજે, સંધ્યા સમયે અને સુવા જતી વખતે જપ કરો. સુતી વખતે ખાસ જપ કરો. જપ સાથે તાલબદ્ધ શ્વાસોશ્વાસ લ્યો કે પ્રાણાયામ કરો અને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો. દેવનો ફોટો કે મૂર્તિ સામે રાખો. જપ કરતા કરતા મંત્રના અર્થનું ચિંતન કરો. મંત્રનો પ્રત્યેક અક્ષર સ્પષ્ટ અને સત્ય ઉચ્ચારો. અત્યંત ઝડપે કે મંદતાથી જપ ન કરો. જ્યારે મન ભટકવા લાગે ત્યારે જ ફક્ત ઝડપ વધારો. મન તમારું સાથ ન આપે ત્યારે જપ વધારો, નહીતર જે મધ્યમ ગતિ છે એમાં હાલો. ભૂલ ન પડવી જોઈએ, તમે ગમે એટલા ઝડપી ભૂલ ન પડવી જોઈએ. જપ વધારો, મૌન રાખો અને સાધના સમયમાં આટીઘૂટીના વિચાર, તેડા કે રોકાણનો ત્યાગ કરો. જુદા પૂંજાના ઓરડામાં કે મંદિર, નદી તીર, પીપળા કે વડના ઝાડ નીચે એકાંત જગ્યાએ પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસો. પૂર્વ તરફ મુખ રાખીને અથવા ઉત્તર તરફ મુખ રાખીને. અને ખાસ કોઈ તીર્થ સ્થાનમાં આપણે જઈએ તો ત્યાં આપણે યારે તમે બધું ભૂલી જાઓ, તમારા કપડા કદાચ ભૂલી જાવ તો ભલે ભૂલી જાવ. જે સાધકની માટેની વાત છે આ, જે સાધના કરતો હોય, ભજનમાં જેને પ્રેમ હોય ભગવાન પ્રત્યે, એની માટેની વાત છે. તમારા કપડા તમે ભૂલી જાવ તો હાલશે, બાકી માળા ન ભૂલતા. જપ માળા ન ભૂલાવી જોવે. કેમ કે તમે કોઈ તીર્થમાં ગયા, ત્યાં જઈને 5 માળા કરો ને તો તીર્થનું એટલું બધું ફળ હોય કે બહુ અતિશય ફળ આપે. હિમાલયમાં કોઈ જઈને, બદ્રીનાથમાં જઈને કોઈ માળા કરે તો તમે આ ભૂમિતળ માથે બેસીને લાખો માળા કરો અને ત્યાં તમે 1 માળા કરો, એટલું ફળ છે. એટલું ફળ છે, એટલું ત્યાં તપ છે ભગવાન. ભગવાન ત્યાં તપ, એ તપોભૂમિ છે. ત્યાં લાખો ઋષિ મુનિઓ થઈ ગયા, એની તપોભૂમિ છે. જપ કરતી વખતે ભગવાન પાસે કોઈ દુન્યવી વસ્તુની માંગણી ન કરો. દુનિયાની જે આપણી જરૂરિયાત છે એની માંગણી ન કરો. એવો અનુભવ કરો કે પ્રભુ કૃપાથી મંત્ર શક્તિ વડે તમારું હૃદય પવિત્ર અને મન શાંત થાય છે. આવો અનુભવ કરો. તમારો ગુરુ મંત્ર ગુપ્ત રાખો. કોઈને તેની જાણ ન કરો. તમે ગમે તે કાર્યમાં રોકાયેલા હો તે વખતે પણ તમારા જપનો પ્રવાહ ચાલુ રાખો, શરૂ રહેવો છે. ગાયત્રી મંત્રનું થોડુંક વિવરણ બતાવે છે કે શું કહેવાય ગાયત્રી મંત્ર ને, શું પાવર છે, શું એ કહેવાય છે, એનું વિવરણ બતાવે છે થોડું. ઓમ ભૂર્ભુવ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ એટલે પરબ્રહ્મ, ભૂ એટલે ભૂર્વલોક, ભૌતિકા અને ભૂમિકા, આ જેને કહીએ. ભુવ એટલે અંતરિક્ષ, સ્વ એટલે સ્વર્ગલોક, તત એટલે પરમાત્મા, સવિતુ એટલે ઈશ્વર એટલે સૂર્ય ભગવાન, સવિતુ એટલે સૂર્યદેવ, વરેણ્યમ એટલે પૂંજવા યોગ્ય, ભર્ગો એટલે પાપો અને અજ્ઞાનનો નાશ કરનારા,
દેવસ્ય એટલે જ્ઞાન સ્વરૂપ ભગ. ધીમી એટલે અમો ધ્યાન કરીએ છીએ. ધિયો એટલે બુદ્ધિ. યો એટલે જે. ન એટલે અમારી. અને પ્રચોદયાત એટલે તેજસ્વી કરો. આ મંત્ર એક પ્રાર્થના છે. સોખી સ્પષ્ટ ભગવાનની પ્રાર્થના છે. અને એવા ઘણા શ્લોકો છે. આ તો મંત્ર છે, વેદમાન્ય મંત્ર છે. બાકી ઘણા એવા શ્લોક છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ એક ઘણો તો ભાગવતનો શ્લોક છે, પણ એક મંત્ર જેટલું પાવરફુલ કામ કરે. દેવરા બાબા થઈ ગયા વૃંદાવનમાં, ઈ કાયમ માટે કોઈ પણ ન્યા હારા દેશના વડાપ્રધાનો ગયેલા એની ઈ જાય તો એને એક જ મંત્ર આપતા, આ મંત્ર. તે બાર બેઠા બેઠા ઈ ઝૂંપડીમાં બેઠા બેઠા ઈ મંત્ર બોલતા જગતના કલ્યાણ માટે. આવા મહાપુરુષો થઈ ગયેલા છે. સદગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર સે